સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળ આપણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય વિશે ઘણી વાત કરી, એના ઘડતર પરિબળો જોયા, એના આપણે સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક એવા મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કર્યો. આજે આપણે વાત કરવાના છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને કેટલીક મર્યાદાઓ વિશે. આપણે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ સાહિત્ય વિશે વાત જ્યારે પણ કરતા હોય ત્યારે આપણી આંખ સામે નરસિંહ મીરાના પદ, ત્યારબાદ પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા કે સામળીની વાર્તાઓ તરવરવા લાગે. સાચું કહું છું ને? પણ તમને ખ્યાલ છે એનો કે આ આખું સાહિત્ય જે આપણને મુદ્રિત સ્વરૂપે આજે મળે છે એ તો આપણી આ સદી છે ને એના છેલ્લા 10-12 દાયકાથી જ થયું છે. હજુ પણ જે સાહિત્ય મધ્યકાળમાં લખાયું છે એ પોથીઓમાં હસ્તલિખિત અવસ્થામાં ઘણું બધું પડ્યું છે. એમાં પણ વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓના પુસ્તકાલયોમાં તથા જૈન ભંડારોમાં છે. તે અભ્યાસીઓ માટે તો ખૂબ જાણીતું છે, પણ અજ્ઞાત એવું ઘણું બધું સાહિત્ય હજી પણ અનેક સ્થળોએ પડ્યું છે. એનો પૂરેપૂરો સંભવ છે. આપણે જોઈએ તો કાનડે પ્રબંધ, મુગ્ધાવબોધ ઓક્તિ, રણમલ છંદ, ભાલણની કાદંબરી, વસંત વિલાસ વગેરે કૃતિઓ વિશે, તેમજ નેમિનાથ ચતુષ્પદિકા તથા ભરતેશ્વર બાહુબલી રાસ જેવી અને તેથી એ ઘણી જૂની રચનાઓ વિશે આપણને ધીમે ધીમે જ ખબર પડી ગઈ. તમે જુઓ છો કે આપણને આ બધી રચનાઓ સરળતાથી અને એ જમાનામાં જે રીતે લખાયો એ રીતે ઉપલબ્ધ નથી. ધીરે ધીરે જેમ એ પ્રચલિત બનતી ગઈ, પરિચયમાં આવતી ગઈ, સંશોધકોના, અભ્યાસીઓના, તેમ તેમ એનો વ્યાપ વધતો ગયો, તેમ આપણી સમક્ષ એ પ્રસ્તુત થઈ છે. આ સાહિત્ય આપણા અર્વાચીન સાહિત્યના કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ, નાટકોથી ઘણું બધું જુદું છે. એના ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન પણ ભિન્ન ભિન્ન છે. મધ્યકાલીન કાવ્યો અને અર્વાચીન કાવ્યો વચ્ચે રૂપ, ભાવ, ઉદ્દેશ્ય વગેરે વચ્ચે આભ જમીન જેટલું અંતર છે. સ્પષ્ટ રીતે બંનેના રંગ જુદા પડી જાય છે. ત્યાં જમાનાનો ફેર છે તો સર્જકોનો ભેદ છે. સ્વરૂપ શૈલીનું અંતર, પરિવેશની અસર, વિષયોનું વૈવિધ્ય, વર્ણનની રીતિ, પરંપરા, ગતિશીલ, મૌલિક, પ્રયોગશીલતા અને સૌથી મોટું જો અંતર ખબર પડે ને તો એ જનસમૂહ તરફનો સર્જકનો અભિગમ અને સર્જકનો ઉદ્દેશ્ય. અર્વાચીન સાહિત્યથી આ બધું જ ઘણું અલગ પાડે છે. હવે આ જ સાહિત્ય વિશે પહેલાં આપણે એની વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ. તો વિશેષતાઓ છે કે આ સાહિત્ય હસ્તલિખિત છે. આ હસ્તલિખિત જે સાહિત્ય છે એમાં જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુદ્રિત રૂપે ઓછું પ્રકાશિત થવા પામ્યું છે. મહદ અંશે એ હસ્તલિખિત અવસ્થામાં સચવાતું રહ્યું છે. મુદ્રણ યંત્રો કે મુદ્રણ કળાની જાણકારીના અભાવે મધ્યકાલીન સાહિત્ય કંઠોપકંઠ કે હસ્તલિખિત રૂપમાં સચવાયેલું પડ્યું છે. આ સાહિત્યને લૈયાઓ પાસે લખાવીને પોથીમાં જાળવવાના ઘણા પ્રયત્નો થયા છે. ઘણા બધા જૈન ભંડારો અને બીજા ઘણા જૂની લાઇબ્રેરી કહી શકાય, પુસ્તકાલય કહી શકાય, એમાં આવી ઘણી બધી પોથીઓ પડી હોય છે. એ પોથીઓ આમાં મિત્રો ઘણા બધા વાંચવામાં મુશ્કેલીઓ પણ પડે છે. એક તરફ જોઈએ તો આ હસ્તલિખિત જે સાહિત્ય છે એને વાંચવા એ જૂની ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, સંસ્કૃત બધાનું મિશ્રિત મળે છે. આપણે જે અત્યારે ગુજરાતી ભણીએ છીએ ને, આપણે આ ગુજરાતી જે આજે બોલીએ છીએ, શીખીએ છીએ કે પછી વાંચીએ છીએ,
એનાથી ઘણું અલગ હોય છે. એ સંક્રાંતિ કાળ હતો. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી જૂની ગુજરાતી અને અત્યારની ગુજરાતી ત્યાર પછી આવી. તો એ બે ગુજરાતી વચ્ચેનો, બે ભાષા વચ્ચેનો જે સંક્રાંતિ કાળ છે, એમાં જે આખું સાહિત્ય લખાયું એ આખું હસ્તલિખિત સાહિત્ય છે. ઘણીવાર લહીઓ લખે અને એના મરોડ અલગ હોય. ઘણીવાર જે આપણે નથી કહેતા 12 ગાંવે બોલી બદલાય, એવી રીતે ઘણીવાર એક લહીયો જે અક્ષરને જે મરોડથી લખતો હોય, બીજો લહીયો કદાચ એની સર્જનાત્મકતા બતાવવા માટે થોડાક અલગ મરોડથી લખે. કોઈક લહિયાને એવું લાગે કે નહીં, મને તો જૂની ગુજરાતી અને ગુજરાતીના જે અક્ષરો છે એમાં થોડુંક અપભ્રંશ કે પ્રાકૃતનો છાંટ આપવી છે, તો ત્યાંય થોડો ફેરફાર પડે. આ કારણોસર હસ્તલિખિત સાહિત્ય આપણી સમક્ષ સરળતાથી અને જલ્દી નથી આવી શકતું. અભ્યાસીઓ એને ઉકેલે, એની અંદરની લિપિ, એના અંદરના ભાવ, એ બહુ મોટી વાત છે ને. ત્યાર પછી આટલી બધી ચારણીમાં ચડાયા પછી આપણી સમક્ષ એ મુદ્રિત સ્વરૂપે આવતું હોય છે. તો જે આ સાહિત્ય છે એની વિશેષતા છે. વિશેષતા તમે કોઈ દિવસ કોઈ પોથી જોઈ હોય ને, હસ્તલિખિત સાહિત્ય જો જોયું હોય ને, તો આપણે કેવું લખીએ છીએ, એક શબ્દ લખીએ, પછી એની વચ્ચે સ્પેસ આપીએ, બીજો શબ્દ લખીએ, એની પછી સ્પેસ હોય. એમ કરતાં આપણે આખું વાક્ય લખતા હોય છે. પણ મોટે ભાગે મધ્યકાલીન સાહિત્યમાં એવું ન હતું. મધ્યકાલીન સાહિત્યમાં તો દેખાવને પણ એટલો જ મહત્ત્વનું ગણવામાં આવતું. વચ્ચે વચ્ચે આવી આપણે સ્પેસ આપીએ, બે અક્ષરની વચ્ચેની જે સ્પેસ આપણે કહીએ છીએ ને, ખાલી જગ્યા, એવું એ વખતે દેખાવમાં સુંદર ન લાગે એટલે ના કરતા. ત્યારે એને આપણે જાતે સમજવું પડતું. તો એ સમજવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, ઘણાએ પ્રયાસ કર્યા છે. ઘણા વિદ્વાનો એમની આખી જિંદગી આ પ્રયાસોમાં લગાવી દીધી છે અને ઘણું બધું હસ્તલિખિત સાહિત્ય આપણી સમક્ષ આવ્યું પણ છે, પ્રસ્તુત પણ થયું છે. પણ જેટલું આવ્યું છે ને, એનાથી ઘણું બધું હજુ આવવાનું બાકી છે. બીજી આપણે એની વિશેષતા જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ પદ્ય પ્રધાન છે. ગદ્યનો હજુ પૂરેપૂરો વિકાસ પણ થયો ન હતો અને જે કંઈ ગદ્ય લખાતું તે પણ પદ્યના ચાસવાળું અને સપ્રાસ જ જોવા મળતું. પદ્યના વિપુલ પ્રવાહની સામે પૃથ્વીચંદ્ર ચરિત, વચનામૃત કે સંતસૈયા જેવી થોડીક ગદ્ય રચનાઓને અપવાદરૂપ ગણતા એ સમયમાં બાલાવબોધ, ઉક્તિ વગેરેમાં પણ મળતા ગદ્ય પણ શુદ્ધ સાહિત્યિક ગદ્ય એમાં આપણને જોવા મળતું નથી. આ રીતે ગદ્યની બહુ ઓછી કૃતિ રચાય છે, પણ જે કૃતિ રચાય છે એમાં મૂળ ઉદ્દેશ્ય લેખકનો ગદ્યમાં કલા સ્વરૂપને જોવાનો નહોતો. આ આખા જે સમગ્ર મધ્યકાલીન સાહિત્ય છે એમાં કલા કરતાં પણ વધુ મહત્ત્વ ભક્તિ અને જીવન ઉદ્દેશનું હતું, જીવન રંગનું હતું, જીવન ઘડતરનું હતું. એ આપણે હંમેશા મધ્યકાલીન સાહિત્યને જ્યારે પણ અભ્યાસ કરીએ ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એ જે સાહિત્ય રચાયું એમાં જે પણ સર્જકો હતા તેનો મૂળ ઉદ્દેશ્ય કલાના સ્વરૂપને નિખારવાનું પ્રથમ તાત્પર્ય, પ્રથમ ઉદ્દેશ્ય ક્યારેય નહોતો. એમનો પ્રથમ ઉદ્દેશ્ય હતો જીવન ઘડતર. ત્રીજો એનો મુદ્દો જોઈએ તો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ જોવા મળે છે. આખું સાહિત્ય ભક્તિમય છે. આ સમયગાળાના સમગ્ર સાહિત્યની આંતરિક સામગ્રી પણ નજર કરતાં મોટી વિશેષતા એ દેખાશે કે એનું વિષય વર્તુળ અર્વાચીન કાળના સાહિત્યના મુકાબલે ખૂબ જ મર્યાદિત નજરે પડે છે. એમાં પણ ધર્મમૂલક સાહિત્ય જ કેન્દ્ર સ્થાને રહ્યું છે. નરસિંહ પહેલાંનું મોટાભાગનું સાહિત્ય વિરક્ત જૈન સાધુઓના હાથે લખાયેલું. નરસિંહ અને મીરા જેવા અનેક નાના મોટા કવિઓએ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને પોતાની રચના રજૂ કરી છે. કવિતા એમને મન સાધન હતી, જ્યારે સાધ્ય હતી પ્રભુ ભક્તિ.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેમના મુખ્ય સૂર હતા. પદ્ય વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપને બાદ કરતા આ સાહિત્યમાં ઇહ જીવનના એટલે કે અલૌકિક જીવનના અનુરાગ કરતા એમાં પરલોક અભિમુખતા મુખ્ય રહ્યા છે. મેં કહ્યું ને હમણાં જ તમને વાત કરીને કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો એ આપણે જેને પરમાત્મા કહીએ છીએ એની સાથેનું મિલન, એની સાથેનો એક નાતો જોડવાનો એમનો એક મુખ્ય લક્ષ્ય રહ્યું છે. આ લક્ષ્યને વળગીને એ લોકો સાહિત્ય લખતા હતા. એમના માટે સાહિત્યિક કલા એ સમયમાં ક્યારેય મહત્ત્વની નહોતી. એમને તો એ પરલૌકિક જીવનની ઝંખના હતી, એની સાથેનો એક નાતો બાંધવો હતો મનુષ્યનો અને સાથે પરમાત્માનો. એ ઉપરાંતનું બીજું લક્ષ્ય હતું જીવન ઘડતરનું. એમને તો જીવન ઘડતર કરવું હતું. ત્યાં જે પણ મનુષ્યો છે, આજુબાજુ જે પણ ઘટનાઓ, પરિસ્થિતિ, પરિવેશ બનતા રહે એ બધાને ધ્યાનમાં લઈ, સાથે લઈ અને છતાં પણ મનુષ્યના ઉદ્ધારની વાત કરવી હતી. આ ઉપરાંત આપણે એનો ચોથો મુદ્દો લઈએ તો એ હતું જીવનનો ઉલ્લાસ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ જ કેન્દ્ર સ્થાને હોય છતાં પણ જીવનનો ઉલ્લાસ કેટલીક જગ્યાએ દ્રષ્ટિગોચર થાય છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશના દુહામાં કવિ માત્ર 2 કડીના દુહામાં પ્રણયના ઉલ્લાસને તથા વીર પ્રશસ્તિ ભાવને પણ સુંદર રીતે વ્યક્ત કરી અર્પે છે. વસંત વિલાસ જીવનના ઉલ્લાસને વ્યક્ત કરતું ફાગુ કાવ્ય છે. એવી જ રીતે સંદેશ રાસ જેવી મુસ્લિમ કવિની વિપ્રલંબ શૃંગારની કાવ્યરચના છે. તો રણમલ છંદ અને કાનડે પ્રબંધ જેવા ઐતિહાસિક વીરસના કાવ્યો પણ આપણને મળે છે. આ ઉપરાંત બાણભટ્ટની અદ્ભુત રસિક પ્રણય કથા કાદંબરીને આધારે ભાલણ દ્વારા રચાયેલી કાદંબરી આખ્યાન, આવા ઉદાહરણો તમને કેટલાય આ મધ્યકાલીન સાહિત્યમાં મળી જશે. અસાહિત, નરપતિ, ગણપતિ, માધવ તથા સામળ જેવા કવિઓ, એટલે પદ્યમાં રચ્યું છે ને બધું, પદ્યમાં વાર્તા હોય તો એ કવિ તો કહેવાય જ. કવિઓની પ્રણય, પરાક્રમ અને અદ્ભુત રસની વાર્તાઓનું વિપુલ સાહિત્ય આ જીવનના આનંદ પ્રમોદ, ઉલ્લાસપૂર્ણ વ્યવહારનું આલેખન કરે છે. પ્રેમાનંદનું ઓખાહરણ અને બીજા આખ્યાનોમાં ઉછળતા જીવનનો ઉલ્લાસ જોઈ શકાય છે. આ બધી વિશેષતાઓ ઉપરાંત હજુ એક વિશેષતા છે, એ છે કવિપદની અપેક્ષા વગરની નિરપેક્ષતા, સાહિત્ય સર્જન પ્રત્યેની અભિમુખતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓએ કવિપદનું અભિમાન ક્યારેય રાખ્યું જ નથી. તેઓ પોતાની જાતને કવિ કેવડાવવા કરતાં પ્રભુનો દાસ તરીકે ઓળખાવવું વધારે પસંદ કરે છે. ઓળખાવે જ છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી. પ્રેમાનંદ પોતાને ભટ્ટ પ્રેમાનંદ કહે છે તો અખો કહે છે જ્ઞાનીને કવિ ન ગણીશ. આમ આ કવિઓમાં કવિપદનું અભિમાન જોવા નથી મળતું. આ સાહિત્યનું ખેડાણ પણ ઊંચ નીચ, જાત, જ્ઞાત અને સ્ત્રી પુરુષના ભેદ વગરનું જ સમાન રીતે થયું છે. આ સમયગાળામાં વેદાંતની કાફીઓ લખનાર બાપુ સાહેબ મરાઠી હતા તો ભોજુ ભગત ખેડૂત હતા. એવરદ રુસ્તમ પરસ્તોતન પારસી હતા, જ્યારે રાજે અબ્દુલ રહેમાન અને રતનભાઈ મુસ્લિમ હતા. નાકર વૈશ્ય હતા. તેમજ અનેક સ્ત્રી કવિઓ પણ અલગ અલગ જાતિ, જ્ઞાતિ, વ્યવસાયમાંથી આપણને એક સર્જક તરીકેની પ્રતિભા આપણને મળતી હોય છે. એ પછી બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, હરિજન, ચમાર જેવા જાત ભાતના વિવિધ જ્ઞાતિઓના, જાતિઓના કવિઓ કવિપદની અપેક્ષા વગર સાહિત્ય સર્જન પરત્વે અભિમુખ હતા. આ નિરપેક્ષતા અને એકતા પણ એકદમ વિશિષ્ટ હતી. એટલે જ તો આ એની વિશિષ્ટતા છે આ મધ્યકાલીન સાહિત્યની, કે એમાં કોઈ એવું ના કહી શકે કે આ જ્ઞાતિનું છે એટલે એણે આ લખ્યું, અથવા તો એણે આ પ્રકારનું લખ્યું. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વ્યવસાયના વ્યક્તિ હોય, સમાન ભાવે
બસ એક પ્રભુના દાસ તરીકે એ પોતાનું સાહિત્ય સર્જન કરતા. એ પછીની વિશેષતા છે વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં ખેડાણ. મિત્રો, મધ્યકાળમાં આપણને જૈન અને જૈનેતર કવિઓ પાસેથી રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, આખ્યાન, ગરબો, ગરબી, ઘોળ, થાળ, આરતી જેવા સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થયા છે, જે મુખ્યત્વે પદ્યમાં રચાયેલા છે. મધ્યકાલીન કવિઓ પુરોગામી કવિઓની કૃતિમાંથી એટલે કે પરંપરામાંથી કેટલીક સામગ્રી ઉપાડવા કે પછી પોતાની રીતે વિકસાવવામાં પોતે કશું અજુગતું કરે છે એવો એમને ખ્યાલ જ ન હતો. તેથી એક જ વસ્તુ ઉપર લખાયેલી અનેક આખ્યાન કૃતિઓ આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો ભાગવતની સુદામાની કથાનો આધાર લઈ આપણે ત્યાં નરસિંહ અને પ્રેમાનંદ ઉપરાંત અનેક આખ્યાનકારોએ આખ્યાનો રચ્યા છે. આ તો મિત્રો એક ઉદાહરણ થયું, પણ એવી રીતે જ મહાભારત અને રામાયણના ઘણા પ્રસંગોને લઈને ઘણા આખ્યાનો રચાયા છે. એની ઉપર ઘણા બધી કવિતાઓ, કૃષ્ણને લઈને કેટલી બધી કવિતાઓ રચાય છે. મીરાએ અલગ દ્રષ્ટિથી કૃષ્ણને જોયા હોય, એ જ કાનુડાને નરસિંહે અલગ દ્રષ્ટિથી જોયા હોય, ભાલણે રામને અલગ દ્રષ્ટિથી જોયા હોય. કેટલા બધા કાવ્યો, કેટલું બધું વૈવિધ્ય, કેટલા બધા પદો એક ભજન રૂપમાં આપણને મળે છે. ક્યાંક કોઈએ ઈશ્વરની ભક્તિ કરી તો એ ભજન સ્વરૂપે, કોઈએ કાફી સ્વરૂપે, તો કોઈએ પદ સ્વરૂપે. મૂળ ઉદ્દેશ્ય શું છે? તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો બનાવવો. આ ઉપરાંત એની એક વિશેષતા છે સમકાલીન સમાજનું પ્રસ્તુત થતું આ ચિત્ર સાહિત્યમાંથી આપણને જોવા જઈએ તો સમકાલીન સમાજની અને સમકાલીન ઇતિહાસની દૃષ્ટિએ પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થાય છે. સમકાલીન સમાજ જીવન, આચાર વિચાર, રીતિ રિવાજો, વ્યક્તિના નામો, સુકન અપશુકનો, સ્થળ કાળના વર્ણનો આપણને પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદના આખ્યાનોમાં તત્કાલીન રીતિ રિવાજો, માન્યતાઓ, સુકન અપશુકન વગેરેનો પરિચય વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. કાનરે પ્રબંધમાંથી ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. વિમલ પ્રબંધ, પૃથ્વીચંદ્ર ચરિત્ર વગેરેમાંથી તે સમયના સમૃદ્ધ એવા શહેરો, યુદ્ધની વિગતો, શસ્ત્રના નામો, ખાદ્ય પદાર્થોની વિગતો, પહેરવેશ, પોશાકની વિગતો અને જ્ઞાતિઓના વર્ણનો આપણને જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ સમકાલીન જીવન અને માનસનું પ્રતિબિંબ ઝીલે છે. મિત્રો, આ પ્રતિબિંબ આપણે જોઈએ તો આમ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે સાહિત્ય જ એ સમાજનો આઈનો છે. આજે પણ જે સાહિત્ય રચાય છે એમાં પણ ઘણા બધા પરિવેશ, સામાજિક વાતાવરણના આપણને પરિસ્થિતિઓનો ઉલ્લેખ મળતો જ હોય છે. એક ઐતિહાસિક ભૂમિકા તો સાહિત્ય નિભાવતું જ હોય છે. સાહિત્યમાં જ્યારે કોઈ પણ કૃતિ સર્જક ક્યારેય પણ લખે ત્યારે એ સ્વાભાવિક છે કે એની આજુબાજુનો પરિવેશ, કાળ, સમય, ભૌગોલિક સ્થિતિ અને જે નાની નાની મોટી મોટી આજુબાજુ બનતી ઘટનાઓ છે એમાંથી જ પોતાનું સર્જન કરતો હોય છે. એના મનમાં પડેલી છબીઓ, એના ચિત્તમાં પડેલા એ વિચારોની સાથે જ્યારે મળે ત્યારે સર્જન થતું હોય છે. એ છબી અને ચિત્તના વિચારોને કાલ્પનિક રંગે રંગીને આપણે સાહિત્ય રચતા હોઈએ છીએ, પણ મધ્યકાળમાં આમાં એક ઓર રસ ઉમેરાય છે, એક વધુ રસ ઉમેરાય છે. એ છે ભક્તિ રસ. ભક્તિ અને જ્ઞાનને પોતાના ચિત્તના વિચારો સાથે ભેળવી દઈને અને જે આજુબાજુના ભોળા, આપણે જેને કહીએ છીએ ને ગામડિયાજનો, ગામડાના માણસો, આખો જન સમુદાય જે સ્કૂલમાં ભણવા નથી ગયો પણ
પાઠશાળા જોઈ નથી એમણે, પણ એમનું જીવન ઘડતર કરવાનું છે. તો જે આ જીવન ઘડતર કરવાનું છે ને, એનું માધ્યમ બને છે આ સાહિત્ય. ક્યારે લાગે તમને એવું કે આ તો મારી જ વાત છે? જ્યારે તમારી સામે તમારા જ આજુબાજુના વાતાવરણની વસ્તુઓ આપણે સાહિત્યમાં લાવીએ. આના પછીનો આગળનો મુદ્દો છે લોક શિક્ષણ અને જીવન મૂલ્યોની માવજત કરતું સાહિત્ય. મેં હમણાં જ તમને કહ્યું ને કે ઘડતર કરવાનું છે જીવનનું. જે ભોળા સરળ સાદા જે ગામડાના માણસો છે, એમના વ્યવસાય એમના કામ સાથે એમણે એમનું ઘડતર કરવાનું છે. મધ્યકાળના સાહિત્યએ થોડુંક લોક શિક્ષણનું કાર્ય પણ કર્યું છે. થોડું કહેતા કરતાં હું કહીશ ઘણું કર્યું છે, જે આપણને વારસામાં પરંપરાગત રીતે આજે પણ મળ્યું છે. પ્રજાના ધર્મકેન્દ્રી જીવનને વળગી રહેવામાં આ ભક્તિ કવિઓએ નૈતિક બળ પૂરું પાડ્યું હતું. આ અર્થમાં મધ્યકાળના સર્જકો સાચી રીતે લોક શિક્ષક હતા. તેમણે ભારતીય જીવન મૂલ્યોની માવજત એનો ઉદ્દેશ સાહિત્ય દ્વારા કહી રહ્યા છીએ. નીતિવાન પરાક્રમી બનવા માટે પ્રેરનાર આ સાહિત્ય અને એના સર્જકો હતા, એ હકીકત છે. સમાજને ખરી વિગતોથી પરિચિત કરીને નિર્ભ્રાંત કરવામાં અને સમાજને અખંડ રાખવામાં પણ આ સર્જકોનો, આ સાહિત્યનો સિંહ ફાળો છે. એને પણ એક વિશિષ્ટતાના તરીકે નિર્દેશી શકાય. બીજી એક વિશેષતા આપણે જોઈએ તો એ વ્યવહારિક અને બૌદ્ધિક જ્ઞાનની સરવાણી. એમાં સમસ્યાઓ આપણે જોઈએ છીએ કે એમાં ઘણી સમસ્યાઓ, જેવી રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો જીવનબોધની વિગતોથી પ્રચુર માત્રામાં પણ સમસ્યાઓ આપણને સાંભળના પદ્ય વાર્તામાં મળે છે. એની વિગતો પ્રચુર માત્રામાં અહીં પ્રસ્તુત થઈ છે. એમાંથી ભાવકને વ્યવહાર જ્ઞાન અને તર્કપૂર્ણ બુદ્ધિ પ્રતિભા સંઘર્ષ વિશેષ ભાથું મળે છે. આ જ્ઞાન વારસો ભાવકને બુદ્ધિવાન, જ્ઞાનવાન અને ચરિત્રશીલ બનાવે છે. આમ સાહિત્ય સર્જન નિમિત્તે સમસ્યા ઉખાણા પછી આદિનું નિરૂપણ પણ ગમ્મત મનોરંજન ન બની રહેતા જ્ઞાન બુદ્ધિ કસોટીનું તત્વ બની રહે છે. એટલે કે આવા સત્વોને સાહિત્યમાં ગૂંથી લેવાનું કૌશલ્ય આ સાહિત્યની અને એના સર્જકોની એક વિશિષ્ટતાઓ જોવા મળે છે. વિશિષ્ટતા તરીકે આપણે આ મુદ્દાઓની વાત કરી. આપણું આ મધ્યકાલીન સાહિત્ય છે, એ વિશેષતાઓ આપણે જોયા. એ ઉપરાંત પણ સૌથી મોટી આપણને વિશેષતા જોવા મળે તો હસ્તલિખિત સાહિત્ય અથવા તો પદ્યમાં. આપણે તમે જોયું હશે એ જે સાહિત્ય છે એમાં નરસિંહે જે પદોની રચના કરી, પ્રભાત્યા તરીકે ગાઈએ છીએ ને આજે પણ ઘણી શેરીઓમાં, ગામડાઓમાં તો ખાસ ગવાય છે. ઘણી શેરીઓમાં ગલીઓમાં આજ સવારે પ્રભાતિયા ગાતા ગાતા નીકળે છે. મિત્રો, આ એક શિક્ષણનો પ્રકાર છે. તમે શાળાએ જાઓ છો, તમે શિક્ષણ મેળવવા જાઓ છો, પણ એ તમારે વાંચવું પડે છે, ગોખવું પડે છે કે પછી એનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે આ જે શિક્ષણ છે ને એ જીવન ઘડતરનું શિક્ષણ છે અને એને રટવાની જરૂર પડે તો એ તો સવારે તમે પ્રભાતિયા ગાવામાં રટી જ દો છો. એને સ્પેશિયલ એક વિશિષ્ટ રીતે એને વાંચવાની, એને સમજવાની જરૂર નથી પડતી. એકદમ સાદા સીધા સરળ, એક નાનામાં નાના અભણ માણસને પણ સમજાય એવી ભાષામાં આ આખું સાહિત્ય રચાયું છે. કારણ કે આ સાહિત્યનો ઉદ્દેશ શું હતો? તો એ હતો કે બને એટલા વિશાળ સમૂહમાં જનમાનસ સુધી પોતાની વાત લઈ જવી અને એ બધાને ઉપયોગી થાય એ રીતે જીવન ઘડતર કરવું. હવે આ સાહિત્યની આપણે મર્યાદાઓ જોઈએ. તો મર્યાદાઓમાં પહેલી છે કંઠોપકંઠ સાહિત્ય હોવાથી મૂળ રૂપમાં ફેરફાર થાય છે.
મેં હમણાં તમને કહ્યું ને કે સાહિત્યમાં આપણે હવે સાહિત્ય જો કંઠોપકંઠ હોય, આજે હું બોલી, કાલે તમે બોલશો, પછી એ જ સાંભળીને બીજું કોઈ બોલશે, શબ્દ ફેર થવાનો. કોઈકનો ભાવ બદલાઈ જાય એમાં શબ્દ ફેર થાય, કોઈકને સાંભળવામાં કંઈ ત્રુટિ રહી જાય તો એમાં ફેર થાય. એટલે આ મર્યાદા તો છે જ કે જે સાહિત્ય પદ્યમાં રચાયું છે ને એ પણ કંઠોપકંઠ છે. તો એક વ્યક્તિ પછી બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, એમ જ્યારે એક પછી એક વારસાગત આ ચાલતું રહે તો એમાં શબ્દફેર, સાહિત્યના મૂળ સ્વરૂપમાં ફેરફાર થવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. સાહિત્યની મર્યાદાઓમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ જે કાવ્ય ભાષા છે પોતાનું અસલ રૂપ કંઠોપકંઠ હોવાને લીધે ગુમાવી દે છે. તથા સાહિત્ય હસ્તલિખિત સાહિત્ય લૈયાઓને હાથે લખાતું હોવાથી એમાં મૂળ પાઠમાં ફેરફાર થઈ જતો હોય છે. અગાઉ જ મેં તમને કહ્યું ને કે બધા પોતપોતાની રીતે પોતાને સરસ લાગે એ રીતે જ લખવાના. આપણે અત્યારે જે કામ કરીએ છીએ એમાં આપણને આનંદ થતો હોય તો આપણે વધારે ઉત્સાહથી કરીએ ને. બસ એ જ રીતે લૈયાનું આ વ્યવસાય તો છે જ, પણ સાથે હંમેશા જ્યાં પણ વ્યક્તિ હોય ત્યાં પોતાને આનંદિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પોતાને ગમે એવું એમાં થોડો થોડો પણ ફેરફાર કરવાનો પ્રયત્ન તો કરતો જ હોય છે. આમ એના મૂળ રૂપમાં એટલે કે ભાષાનું અસલ રૂપ જળવાતું નથી અને ભ્રષ્ટ, વિકૃત કે પરિવર્તિત રૂપ શબ્દો આપણને પ્રાપ્ત થાય છે. જે મર્યાદા આપણે સાથે રાખી અને આ મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવો જ રહ્યો. એની બીજી મર્યાદા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટે ભાગે પદ્યમય હતું. સાહિત્યમાં પણ પદ્ય શબ્દ કાવ્યના પર્યાય ગણાયો હતો. કલા સિદ્ધિની માત્રા ઓછી હતી. કલાકારની સભાનતાનો અભાવ છે. આ સાહિત્યનો વિકાસ વર્તુળ પણ ખૂબ જ સાંકડું હતું. જીવ, જગત, પરમાત્મા જેવા ખૂબ જ સાંકડા વિષયોને, સીમાઓને એ સાહિત્યમાં પુરાયેલું હતું. સીધો ઉપદેશ, બોધ એ જ એમનું લક્ષ્ય હતું. સમગ્ર સાહિત્ય પરલક્ષી છે. આત્મલક્ષિતાનો અભાવ જોવા મળે છે. આથી જ મુનશીએ આક્ષેપ કર્યો છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉછળતા જીવનનું કચરિયું કરવામાં આવ્યું છે. આમ કાવ્ય તત્વનો અલ્પ માત્રામાં વિનિયોગ, કવિતા પદ પ્રાપ્તિ માટેનું નિરપેક્ષતાપણું અને ખાસ પ્રકારની વિષય સામગ્રીને કારણે આ સાહિત્ય અમુક તમુક વર્તુળ પૂરતું જ સીમિત રહ્યું છે. અને એની ત્રીજી મર્યાદા આપણે જોઈએ તો મધ્યકાલીન યુગમાં મુદ્રણ યંત્રો અને છાપકામના કારખાના ન હોવાથી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપમાં જ પ્રસરતું અને તેથી ભાવકોના બહુ નાના સ્તર સુધી એ પહોંચી શકતું નથી. આનો પ્રચાર અને પ્રસાર મર્યાદિત બની રહેતા. આ સમયમાં રેલવે, ટાળ ટપાલના સાધનો ન હતા. પરિણામે મધ્યકાલીન સાહિત્ય પોતાના એક અલગ ચોકટામાં બંધાઈને સર્જાતું હતું. એ કંઠોપકંઠ રૂપે જળવાયું અને ધર્માલયોમાં પ્રસરતું ચાલ્યું. આ પછીની તેની મર્યાદા જોઈએ તો એ છે સાહિત્યમાં મોટે ભાગે કલાદૃષ્ટિ અને વિવેચનનો અભાવ. સીધો વ્યક્ત થતો ઉપદેશ. મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનની પરિપાટી ન હતી. સાહિત્ય પદાર્થોને મૂલવવાની અને સાહિત્ય તત્વની સભાનતા સમજનો અભાવ પ્રવર્તતો હતો. આથી વિવેચન આ સમયગાળા દરમિયાન થયેલું નથી. મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય માત્રામેળ છંદમાં લખાયું છે. માત્રામેળ છંદનો વિપુલ ઉપયોગ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત કલા સંયમનો અભાવ, કલા દૃષ્ટિની ખામી અને સીધો ઉપદેશ વગેરે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મર્યાદા બની રહે છે. ટીકા ટિપ્પણી ન થઈ એટલે સાહિત્ય તત્વની એના પદાર્થની માવજતતાના સિદ્ધાંતો વિકસ્યા જ નથી. છંદ પરત્વે જ, એના જડ રૂપે વિનિયોગ પરત્વે જ દૃષ્ટિ કેન્દ્રિત થઈ. આ ઉપરાંત એની બીજી એક મર્યાદા જોઈએ તો એ સાહિત્યિકતા કરતાં જ્ઞાન મીમાંસા પર વધુ ઝોક
જોવા મળે છે. બાલાઓ બોધ વગેરેમાં પણ જ્ઞાન તત્વ પદાર્થની જ વધારે ચર્ચા થઈ છે. એમાં અન્ય ઉદાહરણો રૂપે ગદ્યના વલણો ભળ્યા નહીં. ગદ્ય પણ સપ્રાસ લયાવંતિત હોવાથી છાપ દૃઢ થઈ. વધુને વધુ પ્રમાણમાં ગદ્યમાં પણ તત્વજ્ઞાનની ચર્ચા વિનિયોગ પામી. વાર્તા તત્વવાળી કથાઓ પણ અંતે તો તત્વદર્શન જીવન મૂલ્યોની મીમાંસા ફરી જડતી હોવાને કારણે ગદ્યમાં મીમાંસાવાળા ગ્રંથો કે વાર્તાવાળા ગ્રંથો પણ આખરે ગદ્યના સ્વરૂપને વિકસાવવાને બદલે સાહિત્ય સિદ્ધાંતનો પરિચય કરાવવાને બદલે તત્વજ્ઞાનના કેન્દ્રસ્થ વિષયનું આલેખન કરતા આ પરિણામે જ જોવા મળે છે. આ પરિણામે જ આ ગાળાના સાહિત્યમાંથી સાહિત્ય સિદ્ધાંતોને લગતી સામગ્રી અલ્પ માત્રામાં જ આપણને પ્રાપ્ત થઈ છે. મિત્રો, આ સમયમાં કવિ પ્રતિભાને કલા શિલ્પના હંમેશા લાગી નથી. અંતસત્વ અને આકૃતિના સુંદર ઘાટ ઘડાતા નથી. અહીં કલ્પનના ઉડ્ડયન, ભાવના ઊંડાણ કે વિચારોની મૌલિકતા પ્રમાણમાં અલ્પ જણાય છે. અલંકાર, સમૃદ્ધિ અને પ્રતિકાત્મકતા તો અમુક જ કવિઓમાં છે. મોટાભાગના અભિધાનના વ્યાપારમાં રચ્યા પચ્યા છે. વ્યંજના અને ધ્વનિથી કામ પાડવાનું ઓછું અનુકૂળ છે. આ સમયમાં પ્રતીક અલંકાર થઈ જાય છે અને અલંકાર શબ્દ અલંકારના પ્રાસાનુપ્રાસમાં અટવાઈ જાય છે. ભાવ કે વિચારને સીધી સાદી રીતે અને થોડાક ઉપમા દૃષ્ટાંતને પદ્ય સંવાદિતતા વ્યક્ત કરવામાં તેમાં તેમની કવિતા મર્યાદિત થઈ જાય છે. આખ્યાન પદ્યવાર્તામાં પ્રાચીન પૌરાણિક કથાનકોનું સંકલન છે. મધ્યકાળમાં મોટી પ્રવૃત્તિ તો સંસ્કૃત આર્ષ કાવ્યો અને પુરાણોના પદ્યાનુવાદ કે રૂપાંતરની ચાલ હતી. પદ કવિતા તો સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશના અલ્પ જેવી જ છે. તેથી જ નરસિંહ મીરાની પ્રતિભાની મૌલિકતા પ્રગટે છે. બાકી પદ્ય વાર્તાકારો અને આખ્યાનકારો જૂની સંસ્કૃત વાર્તાઓ કે કથાનકોનો ઉપયોગ કરી ગુજરાતીમાં રૂપાંતર કરી દે છે. આ સમયમાં ઉત્તમ કવિઓ સર્જનનો ઉત્તમ વ્યાપાર કરતા જણાય છે, પણ તેનું પ્રમાણ ખૂબ અલ્પ છે. પ્રેમાનંદનું દસમ સ્કંદમાં આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત, બાંધું નાગ દમણ ગુજરાતી ભાષા. હા, મધ્યકાલીન ઉર્મી કવિતા પ્રમાણમાં મૌલિક છે, પણ પછી પરંપરા રેડિયાળ થઈ જાય છે. કે નરસિંહના જીવન પર આધારિત મામેરું આપણે જોઈએ તો એ આખ્યાન મૌલિક છે, તો બીજી તરફ વસંત વિલાસ જેવી અનુપમ કાવ્ય અલંકારવાળી કૃતિ આપણને મધ્યકાલની કલાત્મકતાને દર્શાવે છે. આ બધી મર્યાદા, આ બધી વિશેષતાઓ હોવા છતાં સિદ્ધિરૂપ કવિઓ અને ગૌરવરૂપ કૃતિઓ પ્રશસ્ય છે. મધ્યકાલીન સાહિત્ય આજના અર્વાચીન સાહિત્યના મુકાબલે સીધું સાદું સરળ હતું. ગામડાના સાદા સીધા માણસનું જનમનોરંજન કે ભગત જેવા સર્જકો દ્વારા જનમાનસનું ઘડતર મુખ્ય સૂર રહેતો. તેથી જ તો આ ધર્મયુગ હતો. આજના યંત્ર વિજ્ઞાન, આધુનિક ટેકનોલોજીના યુગથી મધ્યકાળમાં જીવન, જગત, માનવ, ઈશ્વર બધું જ બદલાઈ જાય છે. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી